હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ફરી એક વખત એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનની અંદર આપણે માનવ શરીર જે છે એટલે કે આપણું શરીર છે એમાં પ્રતિકાર તંત્ર એના વિશે ચર્ચા કરી હતી. હવે એનો થોડોક ભાગ બાકી હતો, તે ટોપિક આજે કમ્પ્લીટ કરીએ. તો વાત કરીએ કે ભાઈ પ્રતિકાર તંત્ર છે, તો પ્રતિકાર તંત્રમાં લસિકા અંગો, લસિકા ગાંઠ છે, લસિકા કોષ છે એટલે કે લસિકા કણ છે અને એન્ટીબોડી વગેરેનો સમાવેશ કરી શકાય. તો જોઈએ થાઇમસ છે, લસિકા અંગ છે, શું છે ને કેવી રીતે છે. એમાં મુખ્યત્વે વાત કરીએ તો મુખ્ય અંગ અને કહી શકાય પ્રાથમિક મુખ્ય અંગ અને દ્વિતીયક અંગ જે છે એની આપણે કંઈક ચર્ચા કરી હતી, બરોબર. તો એ જ ટોપિક છે એને કન્ટિન્યુઅસ ચાલુ રાખીએ છીએ. તો શરૂ કરીએ કે પ્રતિકાર તંત્ર જે છે આપણા શરીરમાં કેવી રીતે આવેલું છે અને કયા કયા અંગો મહત્વનો ભાગ ભજવે છે. તો મુખ્ય અંગ કહી શકાય, સમજાય છે, મુખ્ય લસિકા અંગ, કેમ કે લસિકા અંગો છે એ પ્રતિકાર તંત્રના ભાગ છે મહત્વના. તો એની અંદર વાત કરીએ તો અસ્થિ મજ્જા જે છે એનો પણ આપણે સમાવેશ કરેલો, કે એની પણ વાત કરેલી, બરોબર. તો જોઈએ કઈ કઈ બાબત છે અને કેવી રીતે ગોઠવણી ધરાવે છે. અસ્થિ મજ્જા મુખ્ય લસિકા અંગ છે. શું કીધું છે? અસ્થિ મજ્જા છે એટલે કે બોન મેરો છે, બરોબર. એ શું છે? મુખ્ય લસિકા અંગ છે, જેમાં લસિકા કણો કે લસિકા કોષો, લસિકા કણ કો તો કોઈ ચાલે છે અને લસિકા કોષ કહેશો તો પણ ચાલશે. તો શું કીધું છે? જેમાં લસિકા કણો અને લસિકા કોષો, કણ અથવા તો કોષો સહિત બધા રુધિર કોષો સર્જાય છે. એનો મતલબ શું છે કે ભાઈ રુધિર કોષો જે છે એ પછી ડબ્લ્યુબીસી હોય તો પણ ભલે, પછી આરબીસી હોય તો પણ ભલે, પ્લેટલેટ્સ જે છે એ હોય તો પણ ભલે. તો લસિકા કોષો છે, આરબીસી એટલે કે રક્તકણ છે, શ્વેતકણ છે, તટસ્થ કણ છે, બરોબર. તે બધા જ કોષો જે છે એટલે કે રુધિર કોષો જે છે, બરોબર, એનું સર્જન એટલે કે નિર્માણ ક્યાં થાય છે? તો કે લસિકા અંગ જે છે. અને લસિકા અંગ કયું છે? અસ્થિ મજ્જા, જેને આપણે શું કહીએ? બોન મેરો તરીકે ઓળખીએ છીએ. થાઇમસ એ ખંડમય અંગ છે. થાઇમસ શું છે? ખંડમય અંગ છે અને એને ગ્રંથિ તરીકે પણ લઈ શકીએ છીએ, બરોબર. અંતઃસ્ત્રાવી તંત્ર જે છે એને ડિટેલમાં આપણે જોઈએ તો એમાં થાઇમસ છે એક ગ્રંથિ તરીકે છે, જે હૃદયની નજીક અને છાતીના અસ્થિ જે છે એની નીચે ગોઠવાય છે. એટલે છાતીના ભાગની અંદર હોય, હૃદયની નજીક અને છાતીનો જે અસ્થિ જે છે, બરોબર, પુરુષથી જે આપણે તો એની નીચે જે છે એની ગોઠવણ હોય છે. થાઇમસ ગ્રંથિનું છે, ગ્રંથિ એનું કદ જે છે જન્મ સમયે મોટું હોય છે. આ ખૂબ અગત્યનું છે મિત્રો, એક્ઝામમાં પણ પૂછી શકાય છે, બરોબર. તેનું જન્મ સમયે જે છે કદ જે છે થાઇમસ ગ્રંથિનું કેવું છે? મોટું છે. પરંતુ ઉંમર વધવાની સાથે જેમ જેમ ઉંમર વધતી જાય છે ત્યારે તે નાની થતી જાય છે, એટલે કદમાં ઘટાડો થાય છે. આ અગત્યનું છે કેમ કે એનું કારણ છે જન્મથી લઈને મૃત્યુ પર્યંત ધીમે ધીમે આપણા શરીરની વૃદ્ધિ થતી હોય છે અને મોટાભાગના અંગો જે કે છે એમાં વૃદ્ધિ વિકાસ થતું હોય છે. એ જન્મ સમયે હાથના આંગળા અને પુખ્ત અવસ્થાએ જો તેમાં ફેરફાર જોવા મળે છે. પણ અહીંયા કેવું છે? આ ફેરફાર વિરુદ્ધ છે, ઊંધી દિશાનો છે કે જન્મ સમયે એનું કદ મોટું હોય અને ઉંમર વધવાની સાથે જે છે એનું કદ જે છે ઘટતું જાય છે, એ નાની થતી જાય છે. અને કિશોરાવસ્થાએ તે ખૂબ નાના કદની બને છે. કિશોરાવસ્થાએ જે છે એનું કદ નાનું હોય છે. થાઇમસ અને અસ્થિ મજ્જા બંને ટી લસિકા કોષો જે છે ને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. એટલે શું કીધું કે ભાઈ થાઇમસ ગ્રંથિ જે છે એટલે થાઇમસ અને અસ્થિ મજ્જા આ બંને નો સમાવેશ જે છે મુખ્ય લસિકા અંગમાં થાય છે. અને એમાં શું થાય છે તો કે ટી લસિકા કોષો જે નિર્માણ પામેલા છે પરિપક્વ થવા માટે અનેક યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. તો થાઇમસ અને અસ્થિ મજ્જા બંને જે છે ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. પ્રશ્ન આવો પૂછાય કે ભાઈ ટી લસિકા કોષો જે છે ને પરિપક્વ થવા માટે યોગ્ય પર્યાવરણ અથવા તો સૂક્ષ્મ પર્યાવરણ કોણ પૂરું પાડે છે? થાઇમસ અને અસ્થિ મજ્જા. અથવા તો કયા સ્થાને એ પરિપક્વ થાય છે? તો પણ આવશે થાઇમસ અને અસ્થિ મજ્જા, બરોબર. આગળ વાત કરીએ
બરોળ વટાણાના મોટા દાણા જેવું અંગ છે. બરોળ પણ લસિકા અંગો છે, એનો એક ભાગ છે, બરોબર. તે મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. શું હોય છે એમાં? તો લસિકા કણો અને ભક્ષક કોષો જે છે ક્યાં હોય? તો કે બરોળમાં, વટાણાના દાણા જેવું છે. તે રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મ જીવો જે છે એને જકડી રાખે છે, એને એટ્રેક્ટ કરી દે છે, પકડી રાખે છે, બરોબર. તો જકડી રહે છે. તો રુધિરમાં સર્જાયેલ જે સૂક્ષ્મ જીવો જે છે એને જકડી રાખવાનું કામ કરે છે બરોળ. અને રુધિર જે છે એનું ગારણ પણ કરે છે, એટલે રુધિર જે છે એને ફિલ્ટર પણ કરે છે. હવે ગારણની પ્રક્રિયા શું? એટલે ગારણ કરવું એટલે શું? તો એની અશુદ્ધિ, એટલે કે એમાં મૃત થયેલા કોષો છે એને પણ દૂર કરવા, એમાં અન્ય કોઈ સૂક્ષ્મ જીવ હોય તો રોગકારક એને પણ જકડી રાખે, એટલે એને શુદ્ધિકરણ કરે છે. બરોળ જે છે ઇરિથ્રોસાઇટનું મોટું સંગ્રહ સ્થાન છે. ઇરિથ્રોસાઇટ કહેતા શું થશે? રક્તકણ, જેને આપણે શું કીધું કે રેડ બ્લડ કોર્પસેલ્સ અથવા તો રેડ બ્લડ સેલ્સ, બરોબર. તો એનું સંગ્રહ સ્થાન છે. આગળ વાત કરીએ તો લસિકા ગાંઠની વાત કરીએ. લસિકા ગાંઠ છે વિદ્યાર્થી મિત્રો લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે. શું કીધું છે? લસિકા તંત્ર, સંપૂર્ણ લસિકા તંત્ર છે, એમાં અલગ અલગ વિવિધ જગ્યાઓ છે, સ્થાન છે, ત્યાં આવેલી નાની સખત રચનાઓ કોણ છે? તો કે લસિકા ગાંઠ છે, બરોબર. હવે આ લસિકા ગાંઠ જે છે એ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મ જીવો કે અન્ય એન્ટીજન છે એને જકડી રાખે છે. એટલે એક પ્રકારનું ડિટેક્ટિવ છે, ચેકપોસ્ટ છે કે ત્યાંથી સૂક્ષ્મ જીવ હોય કે એન્ટીજન છે કે જે રોગકારક છે એને પસાર ના થવા દે, એને જકડી રાખે છે. કોણ? લસિકા ગાંઠ. અને ક્યાં? તો કે લસિકા પ્રવાહી અને પેશીય જળ. હવે લસિકા તો સમજ્યા, પણ આ પેશીય જળ એટલે શું? પેશીય જળ ક્યાં હોય? તો કે જે પેશી કોષો હોય વિદ્યાર્થી મિત્રો, પેશી કોષો છે એ પેશી કોષોમાં રુધિરવાહિની છે પેશી કોષોના સંપર્કમાં હોય. હવે રુધિરવાહિનીમાંથી જે રુધિર જે છે અને રુધિરમાં રહેલા જે પોષક ઘટકો છે, બરોબર, એ જ્યારે કોષ સાથે એની આદાન પ્રદાનની ક્રિયા ચાલુ હોય, એનું વહન જે છે, બરોબર, અવર જવર ચાલુ હોય, એ દરમિયાન કોષની વચ્ચેની જગ્યાઓ, બે કોષ વચ્ચેની જગ્યા જે આપણે કહીએ આંતરકોષીય અવકાશ કહેવાય. તો આવા અવકાશની અંદર શું થાય છે? તો વધારાનો જથ્થો રુધિરનો જે છે એમાં વ્યય પામે છે. હવે આ જથ્થો વ્યય પામે છે એ નુકસાન કરી શકે છે. તો આવો વ્યય પામેલો જથ્થો જે છે એ પેશીની આજુબાજુની જગ્યા, જેને શું કે આપણે આંતરકોષીય અવકાશ છે, એની અંદર સંગ્રહિત થાય. તો એની અંદર સંગ્રહિત થાય ત્યારે તેને શું કહેવાય? પેશીય જળ કહેવાય છે. અને જ્યારે એ ધીમે ધીમે એકત્રિત થઈ અને લસિકા વાહિનીમાં પહોંચી જાય ત્યારે એને લસિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કીધું છે કે ભાઈ લસિકા અને પેશીય જળમાં રહેલા સૂક્ષ્મજીવો કે અન્ય રોગકારક એન્ટીજન છે એને જકડી રાખવાનું કામ કોણ કરે છે? લસિકા ગાંઠ, બરોબર. લસિકા ગાંઠમાં પકડાયેલ એન્ટીજન જે છે અથવા રોગકારક છે ત્યાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે. આ લિમ્ફોસાઇટ કોણ થશે? હવે લિમ્ફોસાઇટ છે લિમ્ફોઇડ સેલ્સ કહી શકાય, બરોબર. તો લિમ્ફોસાઇટ જે છે બીજું કઈ નહીં પણ લસિકા કણ છે, બી કોષ અને ટી કોષ, બરોબર. તો એને સક્રિય કરે છે અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે. એટલે બી કોષ અને ટી કોષ છે જે કે રોગકારક છે એની સામે યોગ્ય પ્રતિચાર આપે છે. તો એને સક્રિય કરવાનું સ્થાન જે છે લસિકા ગાંઠ છે. આ ઉપરાંત તો શ્વસન માર્ગ છે, પાચન માર્ગ છે અને મૂત્રજનન માર્ગ જેવા અગત્યના જે માર્ગ જે છે એના અસ્તરમાં લસિકા પેશી આવેલ છે. લસિકા પેશી જે છે ક્યાં? તો કે શ્વસન માર્ગ છે, પાચન માર્ગ છે અને મૂત્રજનન માર્ગ જે છે, બરોબર, એવા અગત્યના માર્ગ છે એના અસ્તરમાં, એટલે કે એની જે સપાટી જે છે, બરોબર, એમાં ક્યાંક ને ક્યાંક લસિકા પેશી જે છે એની હાજરી જોવા મળે છે, જેને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી કહે છે. શ્લેષ્મ જે છે, શ્લેષ્મ સ્તર એની સાથે સંકલિત હોય તો શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. ઇંગ્લિશમાં એને મ્યુકોઝા એટલે શ્લેષ્મ થાય, બરોબર. તો મ્યુકોઝલ એસોસિએટેડ એટલે કે સાથે જોડાયેલ, સંકલિત જોડાયેલ લિમ્ફોઇડ ટિશ્યુ એટલે લસિકા પેશી. એને શોર્ટમાં જે છે MALT માર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આને જે છે ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં પૂછી શકે છે, એટલા માટે યાદ રાખવું જરૂરી છે. તો મિત્રો આ વાત હતી લસિકા તંત્રના લસિકા અંગોની, કે જે આપણે આગળ પણ જોયું છે, પણ એનું જે છે ડિસ્ક્રિપ્શન અત્યારે આપણે શીખ્યા છીએ, બરોબર. તો આમ જે છે આપણા શરીરની અંદર એક પ્રતિકારક તંત્ર આવેલું છે, બરોબર. અને આ તંત્ર જે છે એની અંદર અંગો પણ મહત્વના છે. જે અંગોનું જે કાર્ય જે છે એનું સ્થાન છે જે આપણે ચર્ચા કરી છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગોની વાત કરતા હોય તો એચઆઈવી એડ્સ જે છે એને કેમ ભૂલી શકાય? કારણ કે એક જીવલેણ બીમારી જે છે એ તરીકે હવે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. એડ્સ છે શું અને શા માટે એ આટલું અઘરું જે આપણે કહીએ એવું સ્વરૂપ ધારણ કરી લે છે? મિત્રો, એડ્સ જે છે એનો જે વાયરસ છે, બરાબર, એ વાયરસ પોતાની સપાટી, હવે સમજો કે કોઈ પણ વાયરસ હોય, બેક્ટેરિયા હોય કે રોગકારક હોય, એ રોગ ક્યારે ફેલાવે છે સમજો તો એ કોઈ બી રોગકારક હોય ને મિત્રો, તો રોગકારક છે એની સપાટી જે છે એની ઉપર એની ઓળખ માટે એક એન્ટીજેનિક પ્રોટીન આપેલું હોય. શું હોય? એન્ટીજેનિક પ્રોટીન, જેને આપણે એન્ટીજન તરીકે ઓળખીએ છીએ. હવે આ એન્ટીજેનિક પ્રોટીન જે છે વિદ્યાર્થી મિત્રો, એ એન્ટીજેનિક પ્રોટીન એની સામે એન્ટીબોડી બનતા હોય છે. હવે એન્ટીબોડી જે છે એ ચોક્કસ હોય એન્ટીજન સામેના, પણ આ એન્ટીજેનિક પ્રોટીન જે છે, એન્ટીજન છે, એ બનવા માટે ક્યાંક ને ક્યાંક એ જે તે રોગકારક છે એમાં રહેલ જવાબદાર જનીન હોય, એટલે કે એક માહિતી હોવી જોઈએ. હવે આ માહિતી જે કંઈ છે એ ન્યુક્લિયોટાઇડના સ્વરૂપમાં હોય અને એ માહિતી પ્રમાણે mRNA બને અને એમાંથી એમિનો એસિડની ક્રમ અનુસાર ગોઠવણી થઈ અને આ પ્રોટીન બનતું હોય છે, જે એક ઓળખ શૃંખલા છે જે તે રોગકારકની ચોક્કસ હોય, જેના પ્રત્યેના ચોક્કસ એન્ટીબોડી બનાવી શકાય. તો આ બી કોષ અને ટી કોષ આપણા શરીરની અંદર રહી અને શું કાર્ય કરે છે કે આવા પ્રકારના રોગકારક અને એ રોગકારક છે એની ઓળખ માટેના આ એન્ટીજેનિક પ્રોટીન છે એને ઓળખી અને એન્ટીજનની વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવે. પણ અહીંયા પ્રશ્ન કેવો છે કે જો સર આ જે એચઆઈવી વાયરસ જે છે એ એના શરીર ઉપર, એટલે કે એ એચઆઈવી વાયરસ છે એની સપાટી ઉપર એન્ટીજન હોય હાજર, તો આપણું શરીર છે એના બી કોષ ને ટી કોષ એને જોઈ નિહાળી અને એ પ્રમાણે એન્ટીબોડી બનાવી દે અને એને સ્મૃતિમાં રાખે, તો શા માટે એ કહી શકાય કે ભાઈ રોગ છે એ નિવારક નથી બની શકતો, એનું નિવારણ નથી? શા માટે આટલા વર્ષોથી હજી પણ એ એક કહી શકાય કે ભાઈ જીવલેણ રોગ તરીકે કહી શકાય ખૂબ જ ભયાનક જે છે, બરોબર, એવું સ્વરૂપ જે છે એનું દર્શાવવામાં આવે છે? પ્રશ્ન છે અગત્યનો. એનું કારણ એવું છે મિત્રો કે આ જે વાયરસ છે, હવે વાયરસ માટે કંઈક આપણે એવું ભણી ગયા છીએ, 10મા ધોરણમાં પણ ક્યાંક એવો ઉલ્લેખ હોઈ શકે, 9મામાં પણ હોય, અને આપણે ખ્યાલ છે કે વાયરસ એ સજીવ અને નિર્જીવ વચ્ચે જોડતી કડી છે. હવે સજીવ નિર્જીવ વચ્ચે જોડતી કડીનો મતલબ શું કે વાયરસ જે છે એનું જે શરીર બને છે, એ વાયરસ જે છે એ કોષ છે એમાં જે કહી શકાય કે કોષ રસ પટલ જે આપણે કહીએ, કોષ રસ સ્તર, એની તો હાજરી છે, જનીન દ્રવ્ય પણ છે, પણ કોષ રસની હાજરી હોતી નથી. હવે આપણને ખબર છે કે કોષ ક્રિયાત્મક એકમ છે અને કોષની મોટા ભાગની જે ક્રિયાઓ છે એ બધી કોષ રસમાં થતી હોય. હવે અહીંયા કેવું છે કે વાયરસ છે અને કોષ રસ નથી, એટલા માટે આવી ક્રિયાઓ જે છે એના શરીરમાં થઈ શકતી નથી. એટલે વાયરસ જે છે એમાં આવી ક્રિયા ન થવાને કારણે એ એક મૃત અવસ્થામાં હોય એવું કહી શકાય. જ્યારે એ કોઈ સજીવની બહાર તરફ છે તો મૃત અવસ્થામાં છે, પણ જ્યારે કોઈ સજીવ અને સજીવના કોષ ઉપર એ હુમલો કરે ત્યારે એ શું કરે, પોતાનું જે કોષીય સ્વરૂપ જે છે એને બહાર રાખે અને પોતાના જનિદ્રવ્યને જે તે શરીર જે છે જેની ઉપર એટેક કર્યો છે અથવા જે યજમાન કોષ છે એમાં પોતાનું જનિદ્રવ્ય દાખલ કરી દે. હવે અહીં એચઆઈવી ના કિસ્સામાં શું છે તો કે એ એચઆઈવી જે છે વાયરસ જે છે એનું જનિદ્રવ્ય આરએનએ સ્વરૂપે છે. કેવું છે? આરએનએ સ્વરૂપે, ડીએનએ નથી. તો એ શું થાય છે કે આરએનએ સ્વરૂપ જે છે એ માનો કે આપણા કોષ છે એના કોષ રસમાં આવી ગયું, તો વાયરસ છે એચઆઈવી વાયરસ એનું જનિદ્રવ્ય આરએનએ આપણા કોષમાં દાખલ થઈ ગયું છે, કોષ રસમાં. હવે કોષ રસમાં શું થાય છે કે પોતે આરએનએ સ્વરૂપ ધરાવે છે અને આપણા જ કોષ છે એમાં આપણા ડીએનએ છે એમાંથી બનેલ જે એમઆરએનએ હોય અને જે કે છે આપણા કોષ રસ છે એની અંદર શું હશે તો કે કોષ કેન્દ્ર છે એની અંદર ન્યુક્લિયોટાઇડ હોય.
તો એ પોતે કોષીય પ્રક્રિયા છે, ઉત્સેચક છે, અને એની મદદથી શું કરે છે કે પોતે આરએનએ છે એમાંથી ડીએનએ સ્વરૂપ ધારણ કરે. એટલે એનો મતલબ એવું કે આરએનએ ની એક શૃંખલા વાયરસની અને એવી જ એક શૃંખલા જે છે બીજી કોની, તો કે બીજી આપણા શરીરની લાંબડા કોષની બને. તો 50% માહિતી અને 50% આપે તો આ સ્વરૂપ ધારણ કરે, અને એ સ્વરૂપ ધારણ કરીને આપણા કોષના કોષ કેન્દ્રમાં દાખલ થાય. એટલે જોજો ખરેખર શું છે, ડીએનએ માંથી એમઆરએનએ બને ને એમાંથી પ્રોટીન બને, પણ એ શું થાય, આરએનએ છે એમાંથી ડીએનએ બને છે. ઊંધી પ્રક્રિયા છે, બરોબર. અને હવે આ ડીએનએ છે કોષ કેન્દ્રમાં જાય અને મૂળભૂત ડીએનએ છે એની સાથે જોડાય અને ત્યારબાદ જે છે એ અભિવ્યક્તિ આપવાની શરૂઆત કરે. તો હવે શું થાય, એમાંથી જે એમઆરએનએ બને છે એમાં થોડીક માહિતી એની, થોડીક માહિતી આપણા કોષની પણ હશે. તો એનો મતલબ શું થયું, અહીંયા કોમ્બિનેશન થયું માહિતીનું. તો હવે એ માહિતી પ્રમાણે જે છે એ નવા વાયરસનું જે છે સ્વરૂપ આખું બનશે કોષરસમાં, અને એની સાથે સાથે એનું જે છે એ જનિદ્રવ્ય પણ બનશે, અને એક કોષમાં અનેક નવા વાયરસ ઉત્પન્ન થાય. હવે આ વાયરસ જ્યારે બહાર નીકળે તો હવે વિચારો કે જે વાયરસ ઉત્પન્ન થયા છે એના માટેની જે માહિતી આવી છે એ માહિતીમાં ક્યાંક ને ક્યાંક યજમાન કોષ છે એની પણ થોડી ઘણી માહિતી અંદર ભેગી હશે, જેના કારણે એમિનો એસિડની જે ગોઠવણીથી શું બને છે તો કે વાયરસની સપાટી ઉપર એન્ટીજન બને છે. હવે આ એન્ટીજનને ઓળખી આપણા બી કોષ ને ટી કોષ શરીરમાં જેટલા છે એ બધા શું કરે તો કે એને પ્રત્યેના એન્ટીબોડી બનાવવાની શરૂઆત કરે. હવે એન્ટીબોડી બનાવે છે, પણ એ એન્ટીબોડી બનીને એટેક કરે, હુમલો કરે, ત્યાં સુધીમાં ઘણી બધી સંખ્યામાં વાયરસ હોય તો આજુબાજુના અમુક કોષ બીજા હોય એની ઉપર એટેક કરી દે, એમાં એનું જનિદ્રવ્ય દાખલ કરી દે આરએનએ. તો શું થાય કે જે પહેલા બનેલો વાયરસ જે છે શરીરમાં એને વિરુદ્ધના એન્ટીબોડી તૈયાર છે, પણ એ વાયરસ છે એનું જનિદ્રવ્ય હવે કોઈ અન્ય કોષમાં જાય તો અન્ય કોષમાં વળી પાછી થોડીક માહિતી વાયરસની હતી, થોડીક માહિતી અન્ય કોષની, અને વળી પાછો નવો વાયરસ બને તો એની સપાટી ઉપરનું એન્ટીજેનિક પ્રોટીન છે ને એ પોતાનો આકાર બદલી લે, પોતાનું સ્વરૂપ બદલી લે, પોતાની ઓળખ બદલે. એટલે એનો મતલબ શું કે હવે પહેલા તૈયાર થયેલા એન્ટીબોડી જે છે એ હવે આ કિસ્સામાં લાગુ પડે નહીં, એને મારી શકે નહીં. તો વળી પાછું આપણું પ્રતિકાર તંત્ર જે છે એ જોરશોષથી જે કહી શકાય, બરોબર, એ શું કરે, વળી પાછું જે છે એ બધી તાકાત લગાવી અને એ જે વાયરસ છે એના એન્ટીજેનિક પ્રોટીન છે એની વિરુદ્ધના એન્ટીબોડી પાછા બનાવવાનું ચાલુ કરે. તો એટલી વારમાં એ બીજા કેટલા કોષને ઇન્ફેક્શન પહોંચાડે, એની અંદર દાખલ થાય, વળી પાછો નવો વાયરસ જનરેટ થાય. તો આમ એચઆઈવી વાયરસ જે છે એ દર વખતે કોષમાં દાખલ થાય, નવા જ્યારે વાયરસ થઈને કોષમાંથી બહાર નીકળે ને તો એ પોતે જે છે પોતાની સપાટી ઉપર એન્ટીજન પ્રોટીન જે છે એને ચેન્જ કરી દે છે, જેથી કરીને આપણા શરીરનું પ્રતિકાર તંત્ર સામે શું થઈ જાય છે, હારી જાય છે. હવે આનાથી શું થાય, દિવસે ને દિવસે આ વાયરસની સંખ્યા વધતી જાય અને એની સામે રક્ષણ મેળવવા માટે આપણું પ્રતિકાર તંત્ર જેટલી પણ તાકાત છે, જેટલી પણ ક્ષમતા છે એની સામે લડવા માટે નવું એન્ટીબોડી જે છે જનરેટ કરે અને પ્રોટીન જે છે સૈન્ય છે, એન્ટીજન પ્રોટીન જે એન્ટીબોડી લડાયક સૈન્ય જે છે પ્રોટીનનું એ બનાવવાની શરૂઆત કરી રાખે. તો આમ કરતા શું થાય ખબર છે કે પ્રતિકાર તંત્રની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે. એ પ્રતિકાર તંત્ર બીજા કોષો, બીજા જે અન્ય પ્રકારના રોગ છે એની સામે લડવાની ક્ષમતા જે છે એને ભૂલી અને આની પાછળ જ એક્ટિવેટમાં હોય સક્રિયપણે, અને ધીમે ધીમે એની સંખ્યા ખૂબ વધતી જાય છે અને ધીમે ધીમે આપણું જે પ્રતિકાર તંત્ર છે શું થતું જાય, નબળું પડતું જાય. તો એનાથી શું થાય, ખામી ઊભી થાય શેની, પ્રતિકાર તંત્રની ક્ષમતાની. તો શરીર માટે સામાન્ય રીતે જે પ્રતિકાર તંત્ર જોઈએ છે એને આ વાયરસ દિવસે ને દિવસે નબળું પાડે છે, વીક કરે છે, બરોબર, અને એના કારણે નવા રોગો છે એના હુમલા સામે આપણું શરીર ટકી ના શકે અને ધીમે ધીમે શરીર છે અનેક પ્રકારના રોગ છે એનો ભોગ બને. તો આમ આ વાયરસ જે છે એ પ્રતિકાર તંત્ર જે છે એને શું કરે છે, નબળું પાડે છે અને શરીર જે છે એની ક્ષમતાને ઘટાડે છે. એટલે પોતે કોઈ રોગ નથી લાગુ પાડતો, સમજો, માત્ર પ્રતિકાર તંત્ર છે એને ડાઉન કરે છે, એની ક્ષમતાને ઘટાડે છે, જેથી કરીને અન્ય રોગ જે છે, અન્ય રોગકારકો હુમલો કરી દે છે અને એમાં આપણે ટકી શકતા નથી. તો ધીમે ધીમે જે છે એક સ્ટેજ એવું આવે કે એ સ્વરૂપ જે છે એવું શરીરમાં ધારણ કરે વાયરસ, એટલી બધી હદ સુધી આગળ વધે કે જેમાં પ્રતિકાર તંત્ર જે છે એની ઉણપ વર્તાય, ખામી વર્તાય. તો એ શું કહે છે, એક્વાયર્ડ ડેફિશિયન્સી, સમજાય છે? ડેફિશિયન્સી નહીં તો કે આપણા શરીરને જે જોઈએ છે એ પ્રતિકાર તંત્ર, ઇમ્યુનિટી જે છે, સમજાય છે? તો ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ કીધું છે. એટલે ઇમ્યુન તંત્ર, પ્રતિકાર તંત્ર જે છે, બરોબર, એની ડેફિશિયન્સી એટલે કે ખોટ વર્તાય છે, બરોબર. તો એવી એક પ્રક્રિયા શરીરમાં થાય કે જેમાં પ્રતિકાર તંત્ર જે છે એની ખોટ વર્તાય છે અને જેથી કરીને આ રોગ જે છે ઊભો થાય છે. તો
તો એના માટે શું આપણે કહીએ છીએ એડ્સ જે છે એ ઘણા બધા રોગ છે એના માટે જવાબદાર છે એવું કહી શકાય. તો રોગોનો એક સમૂહ જે છે એવું કેવું હોય તો કહી શકાય છે. તો આમ જે છે આપણે એની સામે જે છે હાલમાં પણ જે છે કોઈ યોગ્ય વેક્સિન જે છે કોઈ યોગ્ય દવા જે છે ટ્રીટ એવી કરી નથી શકે જેને જડમૂળમાંથી દૂર કરી શકાય. એની પાછળનું કારણ આ છે કે દર વખતે પોતે જે છે પોતાનું સ્વરૂપ જે છે એ બદલે છે એન્ટીજેનિક પ્રોટીનનું, જેથી કરીને આપણા એન્ટીબોડીને ઓળખવામાં નિષ્ફળ જાય છે. તો આ વસ્તુ કેવી રીતે ખબર છે? બહુરૂપિયા કે ને બહુરૂપિયા કે પોતે પોતાનું સ્વરૂપ બદલી દે, સમજાય છે? પોતે જે સ્વરૂપ જે છે એ સ્વરૂપમાં કોઈ કાર્ય કરે ને પછી સ્વરૂપ બદલી દે તો પછી એને ઓળખવું અઘરું થઈ પડે. તો અહીંયા પણ એવું છે કે પોતાનું સ્વરૂપ દર વખતે ચેન્જ કરે છે. એક એક્ઝામ્પલ એવું આપું તમને સમજો કે દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ ને તો ધીમે ધીમે જે છે આપણે ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યા છીએ. તો અત્યારે જે છે બેગ એવા આવે છે, લોક એવા આવી ગયા જેમાં ન્યુમેરિકલ નંબર્સ નાખવાના હોય, અલગ અલગ જે છે એ અંદર ચેન્જ હોય. તો એમાં તમે જે છે આંકડા સેટ કરીને એક તમારો પાસવર્ડ જનરેટ કરી શકો. એ પાસવર્ડ મેચ થાય ને તો જ એ લોક ખુલે, નહીં તો લોક ખુલે નહીં. હવે આમાં કેવું છે દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને કે આ લોક જે છે એની અંદર જે નંબર છે, નંબર એ તમે માનો કે તમને ખ્યાલ છે કે આ નંબર જે છે એ આ પ્રકારનો છે, તમને યાદ છે, તમે લોક ખોલી શકો, બરોબર, કેમ કે તમને એની મેમરી છે, સ્મૃતિ છે. પણ હવે એવું થાય કે તમે આ નંબર માંડ યાદ રાખો અને આપણો ભાઈ જે છે એ નંબર પાછો ચેન્જ કરી દે તો આપણને યાદ છે નંબર કામ આવે નહીં, નિષ્ફળ. વળી પાછો બીજી વખત નવો નંબર છે તમે યાદ રાખો અને ત્રીજા દિવસે વળી પાછો એ નંબર ચેન્જ કરી દે તો વળી પાછો આપણે આપણો યાદ રહે છે, યાદ કરેલો નંબર એમાં કામ આવશે નહીં. બસ આના જેવું છે. દર વખતે જેમ પાસવર્ડ ચેન્જ થાય અને જૂનો પાસવર્ડ કામ ન આવે એમ દર વખતે એન્ટીજેનિક પ્રોટીન નવું બને એટલે જૂના એન્ટીબોડી એમાં કામ કરે નહીં. તો યાદ શક્તિ આધીન છે પણ છતાં પણ એનો પ્રતિકાર કરી શકે નહીં. તો આમ જે છે એડ્સ જે છે એ બહુ ઘાતક છે આપણા માટે. તો શું છે એડ્સ, શેના કારણે થાય છે અને શું આપણે પગલાં એની સામે લઈ શકીએ છીએ એનાથી બચવા માટે, સુરક્ષિત રહેવા માટે અને હેલ્ધી જીવન જીવવા માટે જોઈએ આજના સેશનમાં. એડ્સ જે છે AIDS એડ્સ એનું પૂરું નામ છે શું છે તો કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એટલે એનો મતલબ શું કે એક્વાયર્ડ એટલે જે જરૂરી છે તે, એક્વાયર્ડ એટલે જે જરૂરી છે શરીર માટે તે, ઇમ્યુનો ડેફિશિયન્સી, ઇમ્યુનો એટલે પ્રતિકાર તંત્ર, તો જે જરૂરિયાત છે એવા પ્રતિકાર તંત્રની ડેફિશિયન્સી એટલે કે ખામી છે એવો આ રોગ છે. જરૂરિયાત વાળા પ્રતિકાર તંત્રની ખામી વાળો રોગ એટલે કે એડ્સ. શું કહે છે આગળ કે જેનો અર્થ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી જેનો અર્થ થાય છે કે પ્રતિકાર તંત્રની ઉણપથી થતો રોગ, ઉણપ એટલે એની ખામી, જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે. શું કીધું? વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે, જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી. જન્મજાત નથી, જન્મથી કોઈને હોય એવું નથી, આનુવંશિક રોગ નથી, પણ શું છે તો કે એ જે છે ઉપાર્જિત થાય છે. જીવનકાળ દરમિયાન ગમે ત્યારે ઇન્ફેક્શન લાગી અને શરીરમાં એ ડેવલપ થાય છે, બરોબર, વિથ બોર્ન એટલે કે જન્મ સાથે જે છે આપણને વારસામાં ન મળે, બરોબર. એટલે જન્મજાત નથી. જન્મજાત રોગો ઘણા બધા છે, તો આ જન્મજાત નથી પણ ઉપાર્જિત છે. સિન્ડ્રોમ એટલે જ્યારે સિન્ડ્રોમ શબ્દ આવે એટલે લક્ષણોનો સમૂહ, લક્ષણોનો સમૂહ હોય ત્યારે એને સિન્ડ્રોમ કહેવાય છે. આ રોગ સૌપ્રથમ 1981 માં નોંધાયો અને છેલ્લા 25 વર્ષોમાં તે આખા વિશ્વમાં ફેલાયો છે. 1981 માં જે છે એની નોંધ થઈ છે, બરોબર, નોંધાયો હતો અને છેલ્લા 25 વર્ષો જે છે એની અંદર તો કેવા આખા વિશ્વમાં એ ફેલાઈ ગયો છે. તેનાથી 25 મિલિયન થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. 25 મિલિયન થી પણ વધુ લોકો આનાથી ઓલરેડી મૃત્યુ પામી ચૂક્યા છે. એડ્સ જે છે એ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ થી થાય છે. HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એવો વાયરસ છે કે જે હ્યુમન ઇમ્યુનો એટલે કે માણસ જે છે એની પ્રતિકાર તંત્ર જે છે, બરોબર, એની ખામી સર્જતો વાયરસ, માણસની પ્રતિકાર તંત્રની ખામી સર્જતો વાયરસ જે છે એનાથી થાય છે. એનું શોર્ટ ફોર્મ છે HIV હ્યુમન ઇમ્યુનો વાયરસ, બરોબર. અને એડ્સ નું ફૂલ ફોર્મ થાય છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તે રેટ્રોવાયરસ, શું કીધું છે? રેટ્રોવાયરસ સમૂહનો વાયરસ છે જે આવરણથી રક્ષિત RNA જનિત દ્રવ્ય ધરાવે છે.
હવે આ રેટ્રોવાયરસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સામાન્ય રીતે જોવા જાવ ને તો એક પ્રક્રિયા એવી છે જેમાંથી લગભગ બધા જ મોટાભાગના કોષો એમાંથી પસાર થવું પડે અને શું કહેવાય તો કે જીવનની પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જીવનની પ્રસ્થાપિત પ્રણાલી શું છે? તો જીવનની પ્રસ્થાપિત પ્રણાલી એવી છે કે ભાઈ ડીએનએ હોય અને ડીએનએ માંથી ડીએનએ બને. અહીં તમને સમજાવું એ પ્રસ્થાપિત પ્રણાલી શું છે. જીવનની સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફ તરીકે ઓળખાય છે કે જ્યારે ડીએનએ અણુ હોય અને પોતાનું જ નિર્માણ કરે તો એને કહેવાય સ્વયંજનન. શું કહેવાય? રેપ્લિકેશન. ડીએનએ સ્વયંજનન એટલે પોતાનું જ નિર્માણ કરવું, સ્વયંજનન. પણ જ્યારે ડીએનએ માંથી એમઆરએનએ બને, ડીએનએ માંથી એમઆરએનએ બને તો બીજી પ્રક્રિયા કહેવાય અને જેને શું કહેવાય તો કે એ જે છે ને કહેવાય ટ્રાન્સક્રિપ્શન એટલે કે રૂપાંતરણ. રૂપાંતર થયું. આ ડીએનએ છે બેવડી શૃંખલા વાળો હોય અને આરએનએ જે છે એક શૃંખલા ધરાવે, તો રૂપાંતર થયું બે શૃંખલામાંથી એક શૃંખલાનું, બરાબર. તો આ ડીએનએ માંથી જ્યારે એમઆરએનએ બને તો એ પ્રક્રિયા શું છે? રૂપાંતરણની છે, બરાબર. અને આ એમઆરએનએ છે એમાંથી બને પ્રોટીન. શું બને? પ્રોટીન. એમઆરએનએ માંથી પ્રોટીન બને જે ત્રીજી પ્રક્રિયા છે અને એને શું કહેવાય? એને કહેવાય ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરણ. શું કહેવાય? ભાષાંતરણ. ભાષાંતરણ શા માટે? કારણ કે એમઆરએનએ છે, એમઆરએનએ ઉપર જે કઈ માહિતી છે એ શેના સ્વરૂપમાં છે? ન્યુક્લિયોટાઇડના સ્વરૂપમાં છે. શેમાં છે? ન્યુક્લિયોટાઇડ સ્વરૂપમાં. પણ આ જે પ્રોટીન છે, પ્રોટીનમાં જે એમિનો એસિડ ગોઠવાયેલા છે એટલા માટે પ્રોટીનમાં જે માહિતી છે શેના સ્વરૂપમાં છે? એમિનો એસિડ સ્વરૂપમાં છે. તો ન્યુક્લિયોટાઇડના સ્વરૂપમાં રહેલી માહિતી છે એનું ટ્રાન્સલેશન એટલે એનું ભાષાંતરણ એમિનો એસિડની માહિતી જે છે એમાં કરવાનું થાય, બરાબર. તો એમિનો એસિડ સ્વરૂપમાં થશે. તો આ પ્રક્રિયા છે ડીએનએ માંથી ડીએનએ બની શકે, ડીએનએ માંથી એમઆરએનએ બની શકે, એમઆરએનએ માંથી પ્રોટીન બને અને આને પ્રસ્થાપિત પ્રણાલી કહેવાય અને બધા કોષોને આમાંથી પસાર થવું પડતું હોય છે. પણ મિત્રો આ રેટ્રોવાયરસ સમૂહ જે કીધું છે ને તો જે વાયરસનો સમાવેશ આ રેટ્રોવાયરસ સમૂહ જે છે એમાં થાય છે એ કેવા છે તો પોતે જનીદ્રવ્ય તરીકે આરએનએ ધરાવતું હોય અને એ આરએનએ છે એ અહીંયા આરએનએ ની પ્રક્રિયા છે તો આ એમઆરએનએ છે ત્યાંથી શું કરે તો એમઆરએનએ માંથી ડીએનએ બનાવે. તો હવે ડીએનએ માંથી જ્યારે એમઆરએનએ બને તો આપણે ટ્રાન્સક્રિપ્શન કહીએ. તો અહીંયા એમઆરએનએ છે એટલે કે આરએનએ માંથી ડીએનએ બને તો એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય અને એ કોણ કરે છે તો કે રેટ્રોવાયરસ એ કરી શકે છે. પોતાનું જે આરએનએ છે એમાંથી ડીએનએ બનાવે છે, બરાબર. પણ એના માટે એને કોઈ યજમાન કોષમાં દાખલ થવું પડશે કારણ કે પોતે ઇનએક્ટિવ ફોર્મમાં હોય એટલે સક્રિય અવસ્થા એક્ટિવેશનમાં આવવા માટે કોઈ યજમાન ઉપર એને એટેક કરવો પડે, હુમલો કરવો પડતો હોય છે. સામાન્ય રીતે એડ્સ ના ફેલાવા માટેના કારણો જે છે કયા છે તો એમાં પહેલું આવે છે ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી. પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એ આપણે આખું ચેપ્ટર ભણી ગયા છીએ, બરાબર. તો પ્રાજનનિક સ્વાસ્થ્યમાં જોયું હતું કે ભાઈ આ જે જાતીય સમાગમ જે છે સંબંધ છે એના માટે શેનો ઉપયોગ તો કે કોન્ડોમનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે, બરાબર. આઈયુડીઝ જે છે કોઈને કોઈ વાપરવું યોગ્ય. તો અહીંયા જે છે ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી જે છે એ એચઆઈવી છે એનો ફેલાવો થઈ શકે. એટલે એક વ્યક્તિ જે છે માનો કે મેલ અને ફિમેલ જોડાય તો એ દાખલા તરીકે કોઈ સ્ત્રી જે છે ને એચઆઈવી હોય તેની સાથે સંબંધ બાંધનાર પુરુષ છે એને એચઆઈવી થઈ શકે છે તો એની સેફટી માટે એને કોન્ડોમ વાપરવો પડે નહીંતર એ ફેલાઈ શકે છે. પછી બીજી કન્ડિશન શું કહે છે તો બીજું કઈ રીતે છે તો બીજું છે દૂષિત રુધિર અને તેની નિપજોના ઉપયોગથી. દૂષિત રુધિર એટલે શું? પ્રદૂષિત ના પણ એવું રુધિર કે જેમાં એચઆઈવી વાયરસ હોય એનું સંક્રમણ થયેલું હોય એટલે ચેપી દર્દીનું રુધિર કહી શકાય, બરોબર. ચેપી વ્યક્તિનું તો એ રુધિર અને એની નિપજના ઉપયોગથી. ત્યારબાદ આવે છે ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજ કે સ્વાયનો ઉપયોગ નશાકારક જે છે એના દ્વારા કરવાથી. એટલે એનો મતલબ શું કે નશો કરવા માટે જે સિરિંજનો ઉપયોગ થાય છે તો નશો કરવા માટે જૂથમાં બેઠા હોય ગ્રુપમાં તો એક જ સિરિંજ છે વારાફરતી બધા યુઝ કરતા હોય તો એમાંથી કોઈ એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ એમાં એચઆઈવી નું ઇન્ફેક્શન છે તો એ સિરિંજ દ્વારા બીજી વ્યક્તિને થઈ શકે. અથવા તો જે કહી શકાય કે ભાઈ માનો દવાખાનું હોસ્પિટલ છે એમાં કોઈ દર્દી આવે છે અને ઇન્જેક્શન મારે છે અને એ જ સિરિંજનો ઉપયોગ જે છે કોઈ અન્ય વ્યક્તિને ઇન્જેક્શન મારવામાં કરાય છે, બરોબર.
તો શું થાય કે ભાઈ જે વ્યક્તિમાં પહેલા ઉપયોગ થયેલો છે અને એચઆઈવી નું ઇન્ફેક્શન હોય, એચઆઈવી પોઝિટિવ હોય, તો એ ઇન્ફેક્શન બીજામાં ફેલાવાની શક્યતા છે. તો વપરાયેલ સિરિંજ જે છે એટલા માટે આના જ કારણથી સિરિંજ જે છે એમાં શું નિયમ આવી ગયો? ડિસ્પોઝેબલ, એકવાર જ યુઝ કરવાનો, ત્યારબાદ એ સિરિંજ ડિસ્પોઝ થઈ જશે, એનો ઉપયોગ બીજી વાર ના થાય. પણ નશાકારકો જે છે બરોબર, જે નશા કરતા વ્યક્તિઓ છે હજી એકને એક સિરિંજનો બધા ઉપયોગ કરતા હોય તો એમાં એ ફેલાવાની શક્યતા છે. ત્યારબાદ વાત કરે છે રોગિષ્ટ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા જે છે એ સંક્રમિત કરવાથી ફેલાવે છે. રોગિષ્ટ માતા હોય એટલે માતાને એચઆઈવી હોય તો જરાયુ દ્વારા, જો આ જનીનિક નહીં પણ શું કીધું, જરાયુ દ્વારા જે છે એનો ફેલાવો જે છે માતા જે છે એમાંથી બાળકમાં થાય છે. આથી એવા લોકો કે જેને આ રોગ જે છે એ થવાનું જોખમ વધુ રહેલું છે તેમાં કોનો સમાવેશ થાય? તો કે અનેક વ્યક્તિઓ સાથેના જાતીય સંબંધો જે છે એના માટે જવાબદાર છે. ત્યારબાદ નશાકારક વ્યક્તિ કે જે ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે નશો કરવા માટે, એ જ કહી શકાય કે ભાઈ નશાકારક વ્યક્તિ જે છે ઇન્જેક્શનનો ઉપયોગ કરે તો ઇન્જેક્શન જે છે સ્વાય જે છે એક બીજી જે કહેવાય સમૂહમાં એનો ઉપયોગ કરતા હોય તો અહીંયા જે છે શક્યતા વધી જાય છે. ત્યારબાદ એવી વ્યક્તિઓ કે જેને વારંવાર રુધિરાદાન કરવાની જરૂર પડે છે, એટલે વારંવાર જે છે બ્લડ જે છે ચડાવવાની જરૂર પડતી હોય બરોબર, તો એ વ્યક્તિને જે છે આ શક્યતા વધી જતી હોય છે. કારણ કે બ્લડ બેંકની અંદર જે છે તો કોઈ વ્યક્તિનું બ્લડ લઈએ તો પહેલા એનું ચેકઅપ થયેલું હોવું જોઈએ, તો અહીંયા જે છે શક્યતા વધે. અને એચઆઈવી નો ચેપ ધરાવતી માતા જે છે એના દ્વારા જન્મતા બાળકનો સમાવેશ થાય છે, એને પણ એ શક્યતા વધુ છે. પણ મિત્રો બુકની અંદર એક ક્વેશ્ચન એવો આવેલો છે કે ભાઈ વારંવાર રુધિરાદાન શા માટે કરવાની જરૂર પડે છે? તો એમાં શું છે કોઈ વ્યક્તિને બ્લડ કેન્સર હોય, કોઈ વ્યક્તિને બ્લડ કેન્સર હોય અથવા તો કોઈ વ્યક્તિ જે છે બરોબર એને આપણે જે કહીએ ને કિડની ફેલ હોય ને, કિડની ફેલ જેને, તો એને પણ જે છે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે, એટલે બ્લડ જે છે એને ફિલ્ટરેટ કરવું પડે. તો એને પણ જે છે રુધિર જે છે એને બહાર તરફ લઈ અને કહી શકાય કે ભાઈ આર્ટિફિશિયલી જે છે એનું શુદ્ધિકરણ કરવું પડે, તો એવી વ્યક્તિને પણ આ ચાન્સીસ વધી જાય છે. પણ ઇન શોર્ટ જે કહેવાય કે ભાઈ અસ્થિ મજ્જાનું કેન્સર અથવા તો બ્લડ કેન્સર હોય પછી જે કહી શકાય કે ભાઈ એવા વ્યક્તિ કે જેને વારંવાર લોહી ઉડી જતું હોય બરોબર, લોહીની ટકાવારી ઘટી જતી હોય, તો આવી વ્યક્તિઓને વારંવાર રુધિર જે છે ચડાવવું પડતું હોય છે જેથી કરીને વ્યક્તિ જે છે જીવન જીવી શકે, પણ એવી વ્યક્તિને આવા ચાન્સીસ વધી જતા હોય છે. તો એ ધ્યાન રાખવા જેવી બાબત છે. તો મિત્રો આ વાત જે છે એ એચઆઈવી એડ્સ ની છે. હજી પણ આની વાત જે છે વિશેષ જે છે એ ઊંડાણપૂર્વક કરવાની બાકી છે, પણ આજના સેશનની અંદર એ સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યારે આ જ ટોપિક જે છે એની અંદર હજી ઘણી ડિટેલમાં ચર્ચા જે છે, થોડીક ફિગર જે છે આકૃતિ છે એના દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ નેક્સ્ટ સેશનમાં આ જ ટોપિક જે છે ને કન્ટિન્યુઅસ કરતા. ત્યાં સુધી આવજો.